નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં પર્યાવરણ વિષયમાં પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠીનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરજો. ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે? તો ધરતીકંપ આવે ત્યારે ચારે બાજુ મકાનો પડેલા, લોકોના બૂમો સંભળાતી હોય, ચારે બાજુ વિનાશના દ્રશ્યો દેખાય છે. બીજું, ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું? તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા તો કેટલાક મકાનો ઊભા હોય છે. કેટલાક મકાનોને મરામત કરાવવાની જરૂર પડે છે. ત્રીજો પ્રશ્ન, ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા? તો જવાબ, ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી ડોક્ટરો, પોલીસ, સૈનિકો, વૈજ્ઞાનિકો તેમજ સેવાભાવી સંસ્થાઓ મદદે આવી. ચોથો પ્રશ્ન, ધરતીકંપ બાદ ભોજન માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો જવાબ, ધરતીકંપ બાદ કેટલીક સેવાભાવી સંસ્થાઓ મદદ માટે આવે છે. મકાન ન પડેલા લોકોના ઘરમાં બધાનું એક જ જગ્યાએ રસોડું કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે? ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કરવા સરકાર તેમજ સેવાભાવી સંસ્થાઓ મદદ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, કે ધરતીકંપ બાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી? ધરતીકંપ બાદ ગામમાં ખોરાક, કપડાં, દવાઓ વગેરેની મદદ આવી હતી. હવે પ્રશ્ન 2, નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો. તો ઝૂંપડું અને પાકું મકાન. તો ઝૂંપડું બનાવવા માટે લાકડા, છાણ, માટી, ઘાસ, ભોંસ અને ચૂનો જેવી સામગ્રીની જરૂર પડે છે. પાકું મકાન બનાવવા માટે સિમેન્ટ, ઈંટ, લોખંડ, કપચી, પથ્થર, લાકડું, કાચ વગેરે જેવી વસ્તુઓની જરૂર પડે છે. પ્રશ્ન 3, નીચેની પરિસ્થિતિમાં શું કરશો? તો ઉદાહરણ, પૂર આવે ત્યારે તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે લેવો, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા. એવી જ રીતે ધરતીકંપ આવે ત્યારે ઘરની બહાર નીકળી જવું, ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું, ઝાડ નીચે ન રહેવું, વીજળીના થાંભલાથી દૂર રહેવું, ઘરની બહાર ન નીકળી શકાય તો ટેબલ નીચે બેસી જવું. હવે બીજું છે, આગ લાગે ત્યારે પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કરવો, ફાયર બ્રિગેડને જાણ કરવી. હવે પ્રશ્ન 4, પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે? તો જવાબ, પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ જ ઠંડી, ઉનાળામાં ખૂબ ગરમી અને ચોમાસામાં પણ ખૂબ મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રશ્ન 2, વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા? વૈજ્ઞાનિકો ધરતીકંપ કયા વિસ્તારમાં આવશે તેનું સંશોધન કરવા આવ્યા હતા. પ્રશ્ન 3, ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો? તો ગુજરાતમાં ધરતીકંપ
26મી જાન્યુઆરી 2001માં સવારે આવ્યો હતો. પ્રશ્ન 4. ધરતીકંપ બાદ લોકોને શું મુશ્કેલીઓ પડે છે? લોકોના મકાનો પડી જવાથી, રહેવાની ઘરવખરી દટાઈ જવાથી, ખાવાની ચીજવસ્તુઓ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ વગર મુશ્કેલી પડે છે. પ્રશ્ન 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ. તો સાચું. ધરતીકંપ કુદરતી આપદા છે. સાચું. ડોક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે. ખોટું. આપત્તિના સમયે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. સાચું. ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ. ખોટું. હવે પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. ધરતીકંપ સિવાય અન્ય કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે? તો જવાબ: ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે, આગ લાગે ત્યારે, વાવાઝોડું આવે ત્યારે, સુનામી આવે ત્યારે સામૂહિક મુશ્કેલીઓ પડે છે. હવે બીજો પ્રશ્ન. વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચારો આવે છે? તો જવાબ: વધારે વરસાદ આવે ત્યારે પૂરના વિચારો આવે છે. ત્રીજો પ્રશ્ન. તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું કર્યું હતું? તો મેં મારા મિત્રને મદદ કરી હતી. હવે પ્રશ્ન 4. ધરતીકંપ પછી તમે લોકોને શું મદદ કરી શકો? તો લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં મદદ કરી શકાય. પાંચમો પ્રશ્ન. ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા સાધનોનો ઉપયોગી બની શકે? તો ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે જેસીબી, ક્રેન, ટ્રેક્ટર, પોલીસ વાન વગેરે સાધનો ઉપયોગી બની શકે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.